નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ટીવી 18 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। હળવદના ઢવાણા ગામે ટ્રેક્ટર પાણીમાં તણાયું। જિલ્લા કલેક્ટર, મામલતદાર સહિત એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે। હવામાન વિભાગની આગાહીને પગલે ગઈકાલથી જ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે હળવદના ઢવાણા પાસે અંદાજે 20 થી 25 લોકોને લઈને જતું ટ્રેક્ટર તણાયું હતું। જે બનાવને પગલે જિલ્લા કલેક્ટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેઓ બચાવ કાર્યની વિગતોની જાણકારી લીધી હતી। હળવદ તાલુકાના ઢવાણા ગામ પાસે એક ટ્રેક્ટર વોકળાના પાણીના વહેણમાં તણાયું છે। ડ્રાઈવરના જણાવ્યા અનુસાર ટ્રેક્ટરમાં અંદાજે 25 લોકો સવાર હતા। હાલ ફાયરની ટીમ દ્વારા અહીં શોધખોળ ચાલુ છે। એસડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી। આ દરમિયાન જિલ્લા કલેક્ટર કેબી ઝવેરી ઘટના સ્થળે પહોંચ્યા હતા। આ ઘટના ગત રાત્રિના 8:30 વાગ્યા આસપાસ બની હતી। અત્યાર સુધીમાં 11 લોકોને બચાવી લેવાની માહિતી મળી રહી છે। હજુ સુધી ટ્રેક્ટરમાં કેટલા લોકો સવાર હતા તેની સત્તાવાર માહિતી મળી નથી। રિપોર્ટર બેચર રાજપૂત, ટીવી 18 ન્યૂઝ, હળવદ।